નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરિયા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 11 કોમર્સમાં ભણતા દરેક વિદ્યાર્થીને અથવા તો જ્યારે પણ અર્થશાસ્ત્ર સબ્જેક્ટ 11 આર્ટ્સમાં પણ આવતો હોય કે કોમર્સમાં પણ આવતો હોય, કોઈ જ પ્રોબ્લેમ નથી. આપણે આગળ બેસ્ટ ઓફ ધ બેસ્ટ કન્ટેન્ટ ક્વોલિટી સાથે સમજવાનું છે. અહીં આગળ સમજવાનો પ્રયાસ કરીશું બેટા કે તમને જીપીએસસી અને યુપીએસસી લેવલના ક્વેશ્ચનનો બેઝ કેવી રીતે બની જાય. એના આધારે પરીક્ષા તો તમારી ઓલરેડી પાસ થઈ જશે, તમે ક્લાસ જોશો એટલે, બટ એટ ધ ટાઈમ આપણે પરીક્ષા પાસ કરવી એ મહત્ત્વનું નથી. અહીં આગળ તમને ફોટો દેખાડવામાં આવશે બેટા. ફોટોની સાથે સમજવાનો પ્રયાસ કરજો કે તમે ત્યાં આગળ તમારું લોજિક શું વાપરો છો બેટા. કેમ? કારણ કે ઘણા બધા યુટ્યુબના ચેનલમાં એવા બધા સાહેબો છે કે લાલિયાવાડી જેવું કામ કરે છે, હસી મજાકથી ભણાવવાનું ચાલુ કરે છે. પરંતુ શું બેટા, હસી મજાક હોવો જોઈએ, પરંતુ તમારું ભવિષ્ય છે બેટા. આ ભવિષ્યનો એકદમ પ્રિશિયસ ટાઈમ છે. કોઈ આડી એવી જગ્યાએ વેડફવાનું નથી. 11મું કોમર્સ પૂરું કરો, 12મું કરો, સીએ ફાઉન્ડેશન કરો, અથવા કોઈ પણ તમને ગમતી ફિલ્ડમાં જાઓ બેટા. તો સાહેબ કે તમે જેમ આ સ્ટાર્ટ કર્યું વસ્તુ, તો એ તમને સમજાવવાનો પ્રયાસ કરીશ બેટા કે મેં આ કેમ સ્ટાર્ટ કર્યું, શું આના પાછળની હિસ્ટ્રી હતી બેટા, એ સમજવાનો પ્રયાસ. તો બેટા સમજો કે મારું બાળપણથીને સપનું એઝ એ ટીચર બનવાનું હતું. હું જ્યારે ધોરણ 9માં કે 8માં ભણતો છું ત્યારનો ફોટો છે બેટા, સાયન્સનો છે. હું અત્યારે હાલ પણ ટીચર તરીકે પ્રેઝન્ટ છું મારી લાઈફમાં. હવે સાહેબ કે તમે કેમ આ ફિલ્ડ ચૂઝ કરી? ઓકે કે સાહેબ શિક્ષક શું છે, અત્યારે સમાજમાં એક એવી બેટા વાત છે કે શિક્ષક એટલે શું, ક્યાંય ના ચાલે ત્યાં આગળ શિક્ષક ચાલે. પરંતુ બેટા આ વાત સાચી નથી. મારા પેશનના હિસાબે છું. ઓકે, તો કેવી રીતે સાહેબ ખબર પડશે કે તમારો પેશન છે બેટા? કે બેટા મેં મારો પરિચય આપી દઉં, પછી તમને સમજાવું શું છે બેટા. કે મારો પરિચય છે, મારું નામ છે પ્રકાશ કણજરિયા, બીએસસી બીએડ ઓનર છું, કન્ટેન્ટ રાઇટર છું, 4.5 years ઓફ એક્સપિરિયન્સ છે એને ક્વોલિટી ઇન્સ્યોરન્સમાં, અને એને ઓનલાઈન એજ્યુકેટર છું. કે સાહેબ આટલું તમે સાયન્સના સાહેબ હોવા છતાં કેમ કોમર્સનું ભણાવો છો બેટા? એના પાછળની એક પણ હિસ્ટ્રી છે. ઓકે, અને ખાસ કરીને બેટા કે અહીંયા આગળ સમજવા જેવી બાબત છે, પછી તમને કહીશ શું છે. તો બેટા અહીં આગળ શું છે, મારું એક મિશન છે. આ મિશન શું છે બેટા કે ગુજરાતના 1 કરોડ વિદ્યાર્થીઓ મિત્રોને આ શિક્ષા અભિયાનનો ભાગ બનાવો. કારણ કે ક્વોલિટી કન્ટેન્ટ સાથે યુપીએસસી અને જીપીએસસી લેવલ માટે તમે માધ્યમ બની શકો. એના માધ્યે હું તમને એક એવું નહીં કરવાનું કે પરીક્ષા પાસ જ કરી છે બેટા, પણ આપણે આપણા જીવનમાં આ વસ્તુ ક્યાં ઉપયોગમાં આવશે એના પર ભાર આપવાનો છે બેટા. તો મારું અભિયાન છે સૂરજનો પ્રકાશ શિક્ષા અભિયાન. સૂરજ મારી મમ્મીનું નામ છે, પ્રકાશ મારું નામ છે. એક શિક્ષા અભિયાન છે બેટા, ગુજરાતના 1 કરોડ વિદ્યાર્થી મિત્રોને જોડવાનું છે બેટા. મારી આ યુટ્યુબ ચેનલ છે, મારો વોટ્સઅપ નંબર છે, આ મારી બંને ઇન્સ્ટાગ્રામ આઈડી છે બેટા. હવે સમજો બેટા કે અહીં આગળ હું જેમ લલ્લુ પંજોની ઘોડે આવ્યો નથી માર્કેટમાં. ઓકે બેટા, હું એવો શબ્દ પણ ના વાપરી શકું, પરંતુ બેટા મારો કહેવાનો મતલબ શું છે કે અહીં આગળ હું સાયન્સનો વિદ્યાર્થી હોવા છતાં પણ કોમર્સનો વિષય સારી રીતે ભણાવવાની તકેદારી રાખું છું. કેમ કે મેં 2 વર્ષ બેટા યુપીએસસીની પ્રિપરેશન કરી છે, 1 વર્ષ એસએસસીજીએલની પ્રિપરેશન કરી છે. તો બધા જ માધ્યમનો આધારે હું સમજી શકું છું કે એક એઝ એ વિદ્યાર્થીને તેના જીવનમાં શું જરૂરી છે. ઓકે, અને શિક્ષકમાં આવવા માટેનું કારણ પણ છે બેટા. ઓકે, મારું એક બાળપણથી પણ સપનું હતું. સાથે સાથે બેટા કે અહીં આગળ ખાસ બાબત એ છે કે મારે ટ્યુશન ક્લાસીસમાં આવતી 2 છોકરી છે, નેન્સી અને યશવી કરીને છે. બંનેને ઘણા બધા ડાઉટ હતા બેટા આ વિષય રિગાર્ડિંગ, અને 11 કોમર્સના અને 12 કોમર્સના પણ ઘણા બધા ડાઉટ. બટ સાહેબ કે અમને સ્પેસિફિકલી ભણાવો. તો મેં વિચાર્યું બેટા કે તમે 2 વિદ્યાર્થી છો, પરંતુ ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જે લોકોને આ વિષયમાં એકદમ શું કહેવાય છે કે ક્રીમવાળું મળશે છે, નકરું કે ઉપર મરી મસાલા નાખેલું મળે છે. બટ એટ ધ ટાઈમ આપણે શું જોઈએ, ટુ ધ પોઈન્ટ ક્વોલિટી કન્ટેન્ટ જોઈએ છે બેટા. ઓકે, બધું કશું વાંધો બેટા. બટ એટ ધ ટાઈમ આજે એક છોકરીનો બર્થડે છે, એનાથી હું પ્રેરણા લઈને બેટા આ રહી બેચ સંપૂર્ણ એને ડેડિકેટ કરું છું. કેમ કે 11 કોમર્સ 12 કોમર્સની બંને બેચ બેટા બંનેને ડેડિકેટ કરું છું. ઓકે, એનો જન્મદિવસ છે તો એના પરથી મારી એક નાની એવી ભેટ છે બેટા કે એની ભેટ એ દરેકે દરેક વિદ્યાર્થીઓને કામમાં આવશે. ઓકે બેટા, કારણ કે એક સારો શિક્ષક ત્યારે કહેવાય કે બીજા વિદ્યાર્થીઓનું થોડી ઘણી કન્ડિશન સમજે બેટા. અને અહીં આપણે સંપૂર્ણ ફ્રી કોર્સ છે બેટા, બેસ્ટ ઓફ ધ બેસ્ટ ક્વોલિટી કન્ટેન્ટ આપવાનો પ્રયાસ કરીશું. ઓકે, સાયન્સનો વિદ્યાર્થી છું, પરંતુ સાયન્સ જેવું તમને ક્યારેય પણ લાગશે નહીં. આ એક ઇન્ફોર્મેશન આપવી મારે જરૂરી હતી. તો હવે આગળ સમજો કે આગળ શું છે, ચેપ્ટર નંબર 1 છે અર્થશાસ્ત્ર વિષય અને પ્રવેશ. તો શા માટે આપણે અર્થશાસ્ત્ર વિશે ભણવું જોઈએ? ખબર પડી કે શા માટે બેટા આપણે અર્થશાસ્ત્ર વિશે ભણવું જોઈએ. હવે બેટા આપણે સમજો કે ઇન્ડિયામાં
અથવા તો આપણા ગુજરાતમાં કે જ્યારે અર્થશાસ્ત્ર જેવો વિષય છેક છેલ્લી ક્વોલિટીનો માનવામાં આવે છે. કેમ? કારણ કે એના પર ભાર આપવામાં આવતું નથી. કેમ બેટા એવું થાય છે? કારણ કે અહીંયા આગળ આપણને સમજાવવામાં આવે છે કે તમારી પાસે શું છે, એકાઉન્ટ સબ્જેક્ટ છે. કોમર્સ ફિલ્ડમાં હોય, અમે સાયન્સના વિદ્યાર્થી છીએ બેટા, તમારે કોઈ આ વિષયને લેવા દેવા હોતો નથી. ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ હોય છે અથવા તો બાયોલોજી હોય છે. પરંતુ હું આગળ 2 વર્ષ બેટા મેં યુપીએસસી પ્રિપરેશન કરી ત્યારે મારી લાઈફમાં ખબર પડી કે સાલું ઇકોનોમી તમને આવડવું જોઈએ. કેમ? કારણ કે દરેક માણસનો ઉદ્દેશ્ય શું હોય છે બેટા જીવનમાં? પૈસા. ઓકે, પૈસા કમાવો. પણ પૈસા કેવી રીતે કમાવો, કેવી રીતે મેનેજ કરવું, એના માટે પણ ઘણી બધી મેં કન્ટ્રીની કેસ સ્ટડી જોઈ છે અને આર્ટિકલ પણ વાંચ્યા છે બેટા. ત્યારે ખબર પડી કે બાળકને નાનો હોય ને ત્યારથી જ ઇકોનોમી શીખવાડવું પડે. પરંતુ આપણે અહીંયા 11-12માં એન્ટર કરીએ ત્યારે આપણે ઇકોનોમી જેવો શબ્દ પહેલી વખત જોઈએ છીએ. તો અહીંયા આગળ આ વિષય પર ખૂબ જ વધારે ભાર આપવો પડે અને બેટા બનતા પ્રયાસ કરીને 11 કોમર્સ આર્ટ્સ અને 11-12 આર્ટ્સ કોમર્સ દરેક વિષયનો હું પોતે અથવા તો મારા બનતા પ્રયાસ કરીને હું ક્લાસ બનાવીશ, સંપૂર્ણ કોર્સ બનાવીશ, એકદમ ફ્રી, કોઈ પૈસાની જરૂર નથી બેટા આપણે. ઓકે, તમારી દુઆ એક વખત લાગશે તો આપણને જીવનમાં બધું મળી જશે. ઓકે બેટા, તમારા સપના પૂરા કરો એ જ મારા માટે એક સારામાં સારી ગિફ્ટ છે તમારી વતી. ચલો બેટા, હવે આવ સમજો કે આ ઇમેજ શું કહેવા માગે છે બેટા. તો આ ઇમેજ શું કહેવા માગે છે સમજવાનો પ્રયાસ કરજો બેટા કે ઇમેજ દ્વારા તમે શું સમજી શકો છો કે તમારા લોજિક ક્લિયર કરી શકો છો. અને મારો એવો પ્રયાસ રહેશે બેટા કે ઇકોનોમીના એક કોન્સેપ્ટ તમને એઝ એ ગળા નીચે ઉતરી જાય ને એ રીતે હું તારવાનો પ્રયાસ કરીશ બેટા. કે સમજો કે આ એ ફોટો શું કહેવા માગે છે બેટા, 2 મિનિટ વિચારો, પછી હું તમને આન્સર આપીશ. અહીંથી આપણે ઇકોનોમીના દરેક ચેપ્ટર, દરેક કોન્સેપ્ટ આ રીતે શીખવાનો પ્રયાસ કરીશ બેટા. હવે દરેક વખતે હું ઇન્ટ્રોડક્શન આપીશ નહીં, પરંતુ ક્લાસ નંબર 1 હતો એટલે મારે ઇન્ટ્રોડક્શન આપવો જરૂરી બનતો હતો. કેમ કે સાયન્સનો વિદ્યાર્થી છું એટલા માટે બેટા, નહીં તો હું ના આપે ઇન્ટ્રોડક્શન. કારણ કે તમારી સામે મારે શું રાખવું છે, એક પારદર્શક કાચ રાખવો છે. ઓકે, પાછળ રહીને તમને એવું ના થાય કે સાહેબે અમને ના કીધું બેટા. ચલો હવે સમજીએ બેટા. તો બેટા અહીંયા સમજશું કે ફોટામાં શું કહેવા માગે છે બેટા. કોઈક એવો વ્યક્તિ છે એ શું કરે છે બેટા, બધા લોકો વગર શું કરે છે, ચર્ચા કરે છે. શું કરે છે બેટા? ચર્ચા કરે છે. તો ચર્ચાનો વિષય કેમ બને છે એ જ આપણને ઇકોનોમીમાં આપણને એક વસ્તુ શીખવાડે છે બેટા. એકદમ ડિટેલ્સમાં હશે, કોઈ પણ લાલિયાવાડી નહીં ચાલે બેટા. ઓકે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દરરોજ તમને ક્લાસ મળતા રહે. હવે આ જે ક્લાસ છે બેટા એમાં આપણે આજનો પોઈન્ટ શું શીખવાનો છે કે અર્થશાસ્ત્રનો અર્થ અને એનો મિનિંગ ઓફ ઇકોનોમિક્સ, એટલે કે અર્થશાસ્ત્ર ક્યાંથી શરૂઆત થઈ બેટા. કારણ કે આપણે શું છે કે ચોપડીમાં જે આપ્યું છે એટલું બસ એક ફકરો આપીને સમજાવી દે છે, પરંતુ જીવનમાં અર્થશાસ્ત્ર કેવી રીતે આવ્યો, કેવી રીતે એનો ઉદ્ભવ થયો, બધી જ વસ્તુ આપણે ડિટેલ્સમાં જોઈશું. તો સમજો બેટા કે અહીં ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બેટા. અમારા ટ્યુશન ક્લાસીસનો લોગો છે, પરંતુ મારી પ્રાયોરિટી છે કે તમને ખબર પડે કે આ સાહેબ ભણાવે છે. ઓકે, ચલો બેટા, જે આ ફોટો છે એમાં શું દેખાય છે તમને કે કોઈ એક વ્યક્તિ છે, કોઈ એક એવો પ્રધાન છે, એ શું કરે છે, આખા ગામનું શું કરે છે, ધ્યાન રાખે છે. ઓકે બેટા, હવે ધ્યાન કઈ રીતે રાખશે બેટા, ક્યાંય સમજવાની પ્રયાસ કરો કે હું તમને સ્ટોરી દ્વારા સમજાવીશ જેથી કરીને તમે ઇકોનોમીના એક કોન્સેપ્ટ ક્લિયર કરી શકો અને તમારા જીવનમાં અર્થશાસ્ત્ર કેવી રીતે આવ્યું, ક્યાંથી આવ્યું અને કોના દ્વારા આવ્યું બેટા એ પણ ખબર પડી જશે બેટા. તો ચેનલને સૌથી પહેલાં કહું છું બેટા સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને ક્લાસ પણ મળતો રહે બેટા. ચલો હવે ફૂલ ફોકસ તમારું સ્ક્રીન પર રાખવાનું છે, સમજવાનું છે, એકદમ ટુ ધ પોઈન્ટ ડિસ્કશન કરવાનું છે બેટા. ચલો જોઈએ. ચલો તો સમજો બેટા કે અહીંયા આગળ કે એક ગામ હતું બેટા. શું હતું? એક ગામ હતું. શું હતું બેટા? એક ગામ હતું. ગામમાં શું હતું બેટા? ઘણા બધા પ્રોબ્લેમ થતા. શું થતી? ઘણી બધી સમસ્યા થતી. તો સમસ્યા થતી તો લોકો શું કરતા હતા? લડાઈ કરે. શું કરે? લડાઈ કરે. સમસ્યા એટલે કે જેવી કેવી કે જમીન હોય, પાણી હોય, કે કોઈ ઉત્પાદનના ભાવ હોય, કે કોઈ પણ વસ્તુ હોય બેટા, નાની કે મોટી કોઈ પણ વસ્તુ હોય તો ત્યાં આગળ શું થતું હતું બેટા? આ બધા ગામના લોકો શું કરતા હતા? લડાઈ કરતા હતા. શું કરતા હતા બેટા? લડાઈ. તો બેટા દરેક વખતે આ લડાઈ કરીને કંઈ સોલ્યુશન મળે નહીં. શું બેટા? આ લડાઈ કરીને કોઈ પણ પ્રકારનું સોલ્યુશન મળે નહીં. તો અહીંયા આગળ કોઈ પણ પ્રકારનું સોલ્યુશન ના મળે તો બેટા સમજો કે 2 કન્ડિશન બની ગઈ બેટા. કેવી 2 કન્ડિશન બની ગઈ છે સમજવાનો પ્રયાસ કરો મારા વાલીડાઓ. જો શું છે, 2 કન્ડિશન બની ગઈ બેટા.
કેવી બે કન્ડિશન બની ગઈ કે અહીં આગળ ગામ છે બેટા, ગામમાં વસ્તુ શું છે બેટા, ગામમાં વસ્તુ શું છે બેટા, લિમિટેડ છે. શું છે બેટા, લિમિટેડ છે. એટલે શું છે, માપમાં છે. વસ્તુ શું છે બેટા, માપમાં છે. પરંતુ એને વાપરનારા કેટલા છે બેટા, ઘણા બધા છે. શું છે, વધારે છે બેટા. શું છે, વધારે છે. એને વાપરનારા શું છે બેટા, વધારે છે. તો સમજો બેટા કે આગળ શું છે બેટા, શું છે, ઇકોનોમીની શરૂઆત કેવી રીતે થઈ છે સમજો કે કોઈ વસ્તુ ઓછી હોય, ઓકે બેટા, પણ વધારે લોકો હોય તો ત્યાં આગળ શું થશે કે ડિમાન્ડ વધશે, ઓકે. પરંતુ આવી રીતે જો ડિમાન્ડ વધતી જ રહેશે તો સામાન્ય લોકોનું શું? આ બધા જ પ્રશ્નો સાથે શું ગામમાં શું થતું બેટા, ઝઘડો થતો. તો ત્યાં એક સમજદાર વ્યક્તિ આવ્યો અને સમજાવવાનો પ્રયાસ કર્યો કે આપણે શું દરેક પ્રશ્ન આવી રીતે લડાઈ કરીને જ મેળવવાનો છે, ઓકે બેટા. તો શું દરેક પ્રશ્ન આપણે લડાઈ કરીને જ મેળવવાનો છે? ના. તો અહીંયાથી આપણે 3-4 બાબતો શીખવાનો પ્રયાસ કરીશું બેટા કે શું છે આપણી પાસે સંસાધન શું છે બેટા, વસ્તુ માપમાં છે. મતલબ શું થાય, આપણે અર્થશાસ્ત્રની ભાષામાં બોલીએ તો સંસાધન શેમાં છે બેટા, લિમિટેડ છે. આપણી પાસે સંસાધન કેવા છે બેટા, એકદમ લિમિટેડ છે. પરંતુ વાપરનારા કેટલા છે બેટા, અનેક છે. તો ઘણી બધી સમસ્યા થવાની છે. આપણા જીવનમાં પણ આ સમસ્યા થવાની છે, ઓકે બેટા. તો હવે સમજો કે અર્થશાસ્ત્રના વિષયને થોડુંક આપણે અંદરપૂર્વક જોઈશું, કારણ કે બેટા અહીં મારે જીપીએસસી અને યુપીએસસી લેવલના પ્રશ્નો સોલ્વ કરી શકો, સાથે તમારા જીવનમાં પણ તમે ઉપયોગ કરી શકો. મેં જે અનુભવ કર્યો છે, હું જે શીખ્યો છું એ તમને શીખવાડવાનો પ્રયાસ કરીશ બેટા. તમને આવો કન્ટેન્ટ ક્યાંય પણ નહીં મળે 11 કોમર્સની બુકમાં, ઓકે બેટા. ચલો, તો સૌથી પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. હવે આગળ જઈએ બેટા. શું છે, તો આગળ સમજવાનો પ્રયત્ન કરો બેટા. આ બધી જ પ્રોબ્લેમને સોલ્યુશન કરવા માટે આ ભાઈ છે, આ કાકા છે, આ પ્રમુખ છે કે આ પ્રધાન છે, શું લાવે છે, એક વ્યવસ્થા લાવે છે. શું લાવે છે બેટા, એક વ્યવસ્થા લાવે છે. કેવી વ્યવસ્થા છે, કેવી રીતે સમજવાની છે, બધી જ વસ્તુ જોઈશું બેટા, ઓકે. ચલો જોઈએ. તો બેટા સમજવાનો પ્રયાસ કરો કે આગળ શું છે, વ્યવસ્થા આવી બેટા. શું આવી, વ્યવસ્થા આવી. તો વ્યવસ્થા આવી બેટા. તો વ્યવસ્થા ઘણા બધા લોકોની હોય, ઘણી બધા પ્રકારની હોય. તો પણ ઘણા બધા પ્રકારની વ્યવસ્થા હોય તો પરંતુ આપણે આગળ મુખ્યત્વે બેટા કેટલી વ્યવસ્થા સમજવાની છે, મુખ્ય વ્યવસ્થા કેટલી સમજવાની છે એ જોયું બેટા. મુખ્ય વ્યવસ્થા કેટલી આવી, 3 આવી બેટા. કઈ આવી, 3 આવી. મુખ્ય વ્યવસ્થા કઈ છે, 3 છે બેટા. કઈ છે, એક છે સમાજ વ્યવસ્થા કે સમાજની વ્યવસ્થા કેવી હોવી જોઈએ, સાથે બીજી કઈ વ્યવસ્થા આવી બેટા, એક સમાજ વ્યવસ્થા આવી, બીજી આવી રાજ્ય વ્યવસ્થા એટલે કે રાજ્ય કેવી રીતે ચાલવું જોઈએ, ઓકે. ત્રીજી વ્યવસ્થા આવી બેટા આપણી અહીં આગળ આવી કઈ છે બેટા, અર્થવ્યવસ્થા. કઈ આવી બેટા, અર્થવ્યવસ્થા. તો અહીં આગળ સમજો બેટા કે સમાજ, રાજ્ય વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા સિમ્પલ વેમાં સમજવાનો પ્રયાસ કરો બેટા. શું કીધું કે વ્યવસ્થા એ પ્રધાને શું કર્યું બેટા, વ્યવસ્થા લાવે. કેવા પ્રકારની વ્યવસ્થા લાવે કે સમાજમાં વ્યવસ્થા હોવી જોઈએ, એ સમાજ સંગઠિત હોવો જોઈએ તો કોઈ પ્રોબ્લેમ થશે નહીં. બીજી વ્યવસ્થા લાવે બેટા, રાજ્ય વ્યવસ્થા. તો રાજ્ય વ્યવસ્થા એટલે કે રાજ્યની સુરક્ષા કેવી રીતે કરવાની, રાજ્યમાં આપ-લે કેવી રીતે કરવાની, ધંધો વેપાર કેવી રીતે કરવાનો, એવી વ્યવસ્થા હોવી જોઈએ. બીજું છે અર્થવ્યવસ્થા. તો અર્થવ્યવસ્થા એટલે બેટા કે માંગ અને પુરવઠો કેવો હોવો જોઈએ, કિંમત કેટલી નક્કી કરવી, સમાજમાં કેવી રીતે એને વહેંચવું, બધી જ બાબતો નક્કી થઈ બેટા. એક સ્ટોરીના પર્પઝથી સમજવાનો પ્રયાસ કરજો બેટા. બેસ્ટ ઓફ ધ બેસ્ટ ક્વોલિટી કન્ટેન્ટ છે બેટા તમારી પાસે, ઓકે. કારણ કે તમારી પાસે એક સામાન્ય વિદ્યાર્થી બેઠો છે જે પોતાના જીવનમાં એ વસ્તુ ફેસ કરીને આવ્યો છે પ્રોબ્લેમ, એટલા માટે તમને પ્રોબ્લેમ થવા દેશે નહીં, ઓકે બેટા. ચલો, તો સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા. હવે આગળથી બેટા આપણે અર્થવ્યવસ્થાનો કોન્સેપ્ટ આખો ચોપડીનો ચાલુ થાય છે કે અર્થવ્યવસ્થામાં શું ભણવાનું હોય છે, પરંતુ તમને એ બધી બાબતમાં હું લઈ જઈશ નહીં. ટુ ધ પોઈન્ટ જોઈશું, શીખીશું કેવી રીતે આનો યુઝ કરવાનો છે બેટા, ઓકે. ચલો, હવે ફૂલ ફોકસ સ્ક્રીન પર. હવે સમજો બેટા કે સમાજ વ્યવસ્થામાં શું છે. તો સમાજ વ્યવસ્થામાં આપણે જોવા જઈએ તો સમાજ વ્યવસ્થામાં શું થશે બેટા કે લોકો કેવી રીતે સાથે રહેશે, કેવી રીતે રહેશે. બીજું બેટા શું છે, કાયદો શું હશે બેટા, કાયદો શું હશે. પછી રાજ્ય વ્યવસ્થામાં જઈએ બેટા. તો રાજ્ય વ્યવસ્થામાં શું છે, સુરક્ષા કોણ કરશે,
આ બધા પ્રશ્નો થાય ને બેટા, થાય જ તે સ્વભાવ છે. કારણ કે શું છે બેટા, અત્યારે અર્થવ્યવસ્થા બને છે તો મતલબ કેવી થશે, પછી ટેક્સ કેવી રીતે લાગશે બેટા, આ બધા જ પ્રશ્નો થયા. કારણ કે ટેક્સ વગર તો રાજ્ય ચાલશે નહીં બેટા. ઓકે, પૈસા વગર રાજ્ય ચાલે ના ચાલે. પછી હવે બેટા આ બધું વસ્તુ આવશે ક્યાંથી બેટા, કે ખોરાક ક્યાંથી આવશે, ધંધો કેવી રીતે થશે બેટા, આપલે કેવી રીતે થશે, બજાર કેવી રીતે બનશે. તો બધા જ પ્રશ્નોના આધારે અર્થવ્યવસ્થાનો શું થયો બેટા, જન્મ થયો. શું થયો બેટા, જન્મ થયો. તો અર્થવ્યવસ્થાનો જન્મ થયો તો અહીં આગળ સમજો બેટા કે એક શું કહાણી બની, કે આપણે શું કહાની બની બેટા, કે આપણે પહેલાંના લોકો શું કરતા હતા બેટા, પહેલાંના લોકો શું કરતા હતા, વિચારતા નહોતા. ડાયરેક્ટ કંઈક વસ્તુ થાય તો શું કરવાનું, માંગ કરે તો એને શું કરવાનું, મારપીટ. શું કરતા, મારપીટ. ને એ રીતનું માઇન્ડસેટ હતું. શું કરવાની, લડાઈ કરે. શું કરે બેટા, લડાઈ કરે. તો પરંતુ દરેક વસ્તુનું સોલ્યુશન લડાઈ હોય નહીં, એટલા માટે આપણે શું કરીએ, વ્યવસ્થા બનાવી. શું કરાય બેટા, વ્યવસ્થા બનાવી. ઓકે, તો ચલો આગળ આપણે 2-3 વસ્તુ શીખી ગયા બેટા, કે સમાજશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર. ઓકે બેટા, ચલો હવે ઘણા બધા પાયોની બાબતો સમજશો બેટા, કે હવે આપણે પ્રોપરલી બેટા શેમાં જવાનું છે, અર્થશાસ્ત્રમાં. શેમાં જવાનું છે, અર્થશાસ્ત્રમાં. ઓકે બેટા, શેમાં જવાનું છે, અર્થશાસ્ત્રમાં. તો ચેનલને બેટા હજુ કહું છું, શેર કરી દેજો, લાઇક કરી દેજો, કારણ કે બેસ્ટ ઓફ ધ બેસ્ટ ક્વોલિટી કન્ટેન્ટ છે એટલા માટે બેટા. તો બેટા અહીં આગળ આપણે થોડોક પહેલો પ્રશ્ન બનશે, ક્વેશ્ચન નંબર 1 બનશે. કયો બનશે, હું ક્વેશ્ચન આન્સરની ફોર્મેટમાં ભણાવવાનો પ્રયાસ કરીશ બેટા. કેમ, ચલો, વોટ ઇઝ ઇકોનોમી, એટલે કે બેટા અર્થશાસ્ત્ર શું છે બેટા. તો અર્થશાસ્ત્ર શું છે, હું આ ગુજરાતીમાં લખું. ચલો, શું છે, અર્થશાસ્ત્ર શું છે. હવે સમજો અહીં આગળ 2 બાબતોનું ધ્યાન રાખવાનું છે બેટા. શું છે કે અહીં આગળ હું શું કરીશ, મારી ભણવાની પદ્ધતિ થોડીક અલગ છે, થોડી ડિફરન્ટ છે. કેમ, કારણ કે આપણું બ્રેઇન છે ને બેટા, જે સબકોન્શિયસ માઇન્ડ, એ શું કરે છે કે આપણને પહેલાં વાય કારણ ખબર હશે તો આપણે ભણશું. તો મેં તમને કારણ નક્કી કરી નાખ્યું શા માટે ભણવું જોઈએ. ઓકે, પછી કેવી રીતે ભણવું જોઈએ એ પણ નક્કી કરી નાખ્યું. તો આપણે સબકોન્શિયસ માઇન્ડને આપણને ખબર પડી ગઈ, આપણા માઇન્ડને ખબર પડી ગઈ કે સાહેબ આપણે આ રીતે ભણવું જોઈએ. હવે બેટા મારી એક ફોર્મેટ શું છે ભણવાની અને ભણાવવાની, કે હું શું કરું, ક્વેશ્ચન કરું યાદ. ક્વેશ્ચન કરું એટલે ઓટોમેટિકલી આન્સર આવશે. આન્સર આવશે એટલે તમારા કોન્સેપ્ટ ક્લિયર હશે તો જ આન્સર આવે, નહીં તો આન્સર આવશે નહીં. એટલે બેટા હું જે ક્વેશ્ચન લખું ને તમારે લખવાની જરૂર નથી, ખાલી સમજો બેટા. હું જે ઇન્ટ્રોડક્શન છે ને એને થોડું બ્રેક કરીને સમજાવવાનો પ્રયાસ કરું છું કી પોઈન્ટમાં. ઓકે બેટા, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમે દરરોજ ક્લાસ મળતા રહે. ચલો હવે જોઈએ. ચલો શું છે બેટા, કે અર્થશાસ્ત્ર શું છે બેટા, સમજવાનો પ્રયાસ કરો કે અર્થશાસ્ત્ર શું છે. કે બેટા માનવીની, આ બેટા શું છે, માનવીની ઈચ્છાઓ કેવી છે બેટા, ઈચ્છાઓ કેટલી છે, વધારે છે. શું છે, વધારે. પરંતુ એની પાસે જે સંસાધન છે બેટા, શું છે બેટા, સંસાધન શું છે, નિયમિત છે. નિયમિત એટલે કે લિમિટમાં છે. ઓકે, લિમિટમાં છે. શેમાં છે બેટા, લિમિટમાં છે. તો સમજો બેટા કે આગળ આ જે વ્યક્તિ છે બેટા એ શું કરશે, આનો વધારે દોહન કરશે તો ઘટી જશે બેટા. શું થશે, ઘટી જશે. તો પરંતુ અર્થશાસ્ત્ર શું કહે છે બેટા, કે આ ઘટવા દેવાનું નથી. તો બધી જ બાબતોને આધારે આપણે શું કરીએ છીએ, ભાવ નક્કી કરીએ છીએ બેટા. શું થાય છે, ભાવ નક્કી કરીએ છીએ. તો માટે આગળ હું તમને કહી શકું બેટા, તમે નોંધ કરી શકો કે તમારી પાસે શું હોવી જોઈએ બેટા, ચોઈસ હોવી જોઈએ. શું હોવી જોઈએ, ચોઈસ હોવી જોઈએ. શું હોવી જોઈએ, ચોઈસ હોવી જોઈએ. એટલે તમે નક્કી કરી શકો. શું નક્કી કરી શકો, ઓપોર્ચ્યુનિટી ઓફ ધ કોસ્ટ. એટલે કે બેટા ઓપોર્ચ્યુનિટી ઓફ ધ કોસ્ટ એટલે કે તમે માંગના આધારે, શું બેટા, માંગના આધારે તમે શું કરી શકો, ભાવ નક્કી કરી શકો બેટા. શું કરી શકો, કે માંગના આધારે ભાવ નક્કી કરી શકાય. ઓકે બેટા, તો શું કહેવાય, ચોઈસ કેવી હોવી જોઈએ બેટા, તમારી ચોઈસ કેટલી હોવી જોઈએ ઇકોનોમીમાં, કે તમારી ચોઈસ એવી હોવી જોઈએ, એટલે તમારી પાસે શું હોવું જોઈએ બેટા, કે તમે ઇકોનોમી અર્થશાસ્ત્ર સમજ્યા, કે ચોઈસ હોવી જોઈએ કે તમે ઓપોર્ચ્યુનિટી જેવી તક મળી એવી કોસ્ટ નક્કી કરી શકો બેટા. ઓકે, ચલો હવે અહીંયાથી થોડું આગળ જઈએ બેટા, કે હવે અર્થશાસ્ત્રના પ્રકાર ઉપર જઈશું બેટા. શું જઈશું, ક્વેશ્ચન નંબર 2 જુઓ બેટા. ક્વેશ્ચન નંબર 2 શું છે બેટા, અર્થશાસ્ત્રના ટાઈપ્સ ઓફ ઇકોનોમી.
અર્થશાસ્ત્રના પ્રકારો. તો અર્થશાસ્ત્રના પ્રકાર એટલે શું બેટા? કે તમે ક્યારે પણ કોઈ પણ વસ્તુ માર્કેટમાં લેવા જાઓ, ફોર એક્ઝામ્પલ તમે કોઈ પણ પ્રકારનો આઈસ્ક્રીમ લેવા જાઓ બેટા, તો આઈસ્ક્રીમ લેવા જાઓ તો તમે સૌથી પહેલાં પૂછે કે કેવા ફ્લેવરનો જોઈએ છે. ઓકે, કેવા ફ્લેવરનો જોઈએ છે. તો અહીંયાથી આપણે એવી જ રીતે જો આઈસ્ક્રીમ જેવી નાની બાબતમાં પણ પ્રકાર પડતા હોય તો આ તો બેટા આપણા જીવનનો શું છે? આધાર છે. તો આધાર છે તો એના આધારે અર્થશાસ્ત્રના બેટા કેટલા પ્રકાર પડે છે? 2 પ્રકાર પડે છે. કયા કયા 2 પ્રકાર પડે છે સમજો બેટા? કોઈ પણ વસ્તુ હોય, માન લો કે તમારે કોઈ બેટા કે 11મું ધોરણ ભણવું છે. શું છે? સમજો 11મું ધોરણ ભણવું છે, પરંતુ 11મું ધોરણ ભણવું છે તો માત્ર ને માત્ર એમ ના કહી શકે કે 11મું ભણવું છે. તમારે શું ભણવું પડશે બેટા? એઝ એ કોમર્સના દરેક સબ્જેક્ટ ભણવા પડશે, અથવા તો આર્ટ્સ હોય તો આર્ટ્સના ભણવા પડશે બેટા. ઓકે, જેમાં ઇંગ્લિશ આવશે, ઇકો આવશે, BA આવશે, પછી જે પણ એકાઉન્ટ આવશે, બધા જ વિષયો તમારે ભણવા પડશે. તો જ તમે કહેવાય બેટા કે 11મું ભણો. તો બેટા એવી જ રીતે આપણે શું છે, એક માઇક્રો હોય છે બેટા, એ કે માઇક્રો, અને બીજું હોય છે મેક્રો, MACRO. ઓકે બેટા, 2 પ્રકારની ઇકોનોમી ભણવાની હોય છે બેટા. કેટલા પ્રકારની? માઇક્રો અને મેક્રો. શું છે? માઇક્રો અને મેક્રો. કે સાહેબ આવ કેમ? તો માઇક્રો એટલે બેટા શું થાય? આપણે સૂક્ષ્મ કહીએ છીએ, અને મેક્રો એટલે કેટલું થાય બેટા? મોટું થાય. એટલું યાદ રાખવાનું. ઓકે બેટા, આ શું છે? નાનું હોય, નાનું. અર્થશાસ્ત્ર ક્યાં થાય બેટા? નાનું. અને આ કેવું છે બેટા? મોટું. તો સમજો બેટા. હવે આગળ કોન્સેપ્ટ ક્લિયરિટી શું સમજવાની છે? તો એ કોન્સેપ્ટ ક્લિયરિટી શું સમજવાની છે બેટા? માઇક્રો અને મેક્રો એટલે કે અતિ નાનું હોય, નાનામાં નાની ગણતરી કરતા હોય ત્યારે અર્થશાસ્ત્રનો ઉપયોગ થાય, અને મોટી ગણતરી કરતા હોય ત્યારે. માટે બેટા સમજી શકો, તમે ઘરની વસ્તુ કંઈક લાવી હોય તો તમે કઈ ઇકોનોમીમાં આવશો? માઇક્રોમાં. એટલે ઘરની વસ્તુ હોય, દુકાનની વસ્તુ હોય બધું. પરંતુ આખા દેશની GDP માપવી હોય બેટા, દેશમાં કેટલો ખર્ચો થયો એ માપવું હોય, દેશમાં કેટલું ઉત્પાદન થયું હોય તો એ માપવું હોય, તો એના માટે શું છે બેટા? મેક્રો આવે. એટલે કે મોટી સાઇઝ જોઈએ, તો મોટા એકમો જોઈએ. ફોર એક્ઝામ્પલ આપણે સમજો બેટા કે મારે પેન માપવી છે તો શેમાં માપશું? સેન્ટીમીટરમાં. પરંતુ મારે રોડ માપવું હોય તો આનાથી માપીશ? ના માપાય ને. લોજિક છે ને બેટા. તેના શું કિલોમીટર વાપરીએ છીએ આપણે બેટા? ખબર પડી? તો એવી જ રીતે બધા જ ડાયમેન્શન અલગ અલગ હોય છે, બધા જ વિષયના બેટા. ઓકે, હું સાયન્સનો સ્ટુડન્ટ છું, પરંતુ તમને ક્યારે પણ એવું નહીં લાગે કે આ સાહેબ સાયન્સના છે. ઓકે બેટા, હું એક વિદ્યાર્થી જ છું, તમારામાંથી જ એક આઈને અહીં બેઠો છું. એટલા માટે બેટા કોઈ અભિમાનની જરૂર નથી જીવનમાં. ડાઉન ટુ અર્થ રહેવાનું. જીવનમાં કંઈક તમે ઉખાડો તો એના માટે તમારે કોઈને દોવાની પણ જરૂર પડે છે બેટા. ઓકે, દરેક વસ્તુ પૈસાથી મળતી નથી. જીવનમાં પૈસા હોય તો બધું છે એવું પણ માની લેવાનું નથી. તમે જ્યાં સુધી આંતરિક બાબતથી ખુશ નહીં હો ત્યાં સુધી તમે બધા જ જીરો છો. ઓકે બેટા, ચલો થોડીક જીવનની પણ વાત કરવી જરૂરી છે, કારણ કે બેટા અહીં કંઈ ચોપડિયું જ્ઞાન ક્યારેય કામમાં આવવાનું નથી. કોન્સેપ્ટ શીખો, ક્લિયરિટી લાવો, જીવનમાં એપ્લાય કરો બેટા. ચલો આગળ જઈએ. આટલી ખબર પડી કે બેટા? તો આગળ શું સમજી શકાય બેટા? માઇક્રો અને મેક્રો. તો સમજો માઇક્રો અને મેક્રોમાં શું ડિફરન્સ છે બેટા? કે કોઈ વ્યક્તિની હોય બેટા. શું હોય? વ્યક્તિની હોય. ડાયરેક્ટ હું સિમ્બોલ જ વાપરું બેટા. ચલો ઓકે, કોઈ વ્યક્તિની હોય બેટા. શું હોય? કોઈ વ્યક્તિની હોય. ઓકે, બીજું કોઈ ઘરની હોય બેટા. શું હોય? કોઈ ઘરની હોય. પછી કોઈ ઇન્ડસ્ટ્રી, કંપનીની હોય બેટા. શું હોય? કંપનીની હોય. ઓકે, પછી ત્રીજી વસ્તુ બેટા મેક્રો. તો મેક્રોમાં શું આવશે બેટા? મોટું હોય બેટા. એટલે કે કોઈ રાજ્યની હોય. શું હોય બેટા? રાજ્યની હોય. કોઈ દેશની હોય. શું હોય બેટા? કોઈ દેશની હોય. કોઈ આર્થિક પોલિસી હોય બેટા. શું હોય બેટા? પોલિસી. કોઈ નીતિ હોય, કોઈ GDP હોય બેટા, કોઈ ઉત્પાદન હોય આખા દેશનું. તો એ બધું શેમાં આવશે બેટા? માઇક્રોમાં આવશે. ઓકે, તો હવે બેટા આ બધી જ વસ્તુ શીખી લીધી, પરંતુ હવે આ ઇકોનોમી મેનેજ કરીએ છીએ તો મહેનતની સાથે સાથે શું કરવું પડશે બેટા? એમાં શું આવશે બેટા? સમસ્યા પણ આવે છે. આ બધી જ બાબતોમાં શું આવશે બેટા? સમસ્યા આવશે. તો સમસ્યા કેવા કેવા પ્રકારની આવે છે એ જોઈશું બેટા. તો ક્વેશ્ચન નંબર 3 શું બનશે બેટા આપણો? ક્વેશ્ચન નંબર 3 શું બનશે બેટા આપણો? સમજો ક્વેશ્ચન શું છે કે કેવા પ્રકારની સમસ્યા આવે છે? કેવા પ્રકારની સમસ્યા આવે છે? ઓકે, કેવા પ્રકારની સમસ્યા આવે છે? સિમ્પલ પ્રશ્ન છે. તો સમજો કેવા પ્રકારની સમસ્યા આવે બેટા? એક, જો
તમને આ માઇક્રો અને મેક્રો બે વસ્તુ ખબર નહીં હોય તો તમે બજેટ બનાવી શકશો નહીં. બજેટ નહીં બને બેટા. કેમ નહીં બને? કે તમે ઘર માટે પણ એટલો ખર્ચો નોંધો અને આખા રાજ્ય માટે પણ એટલો ખર્ચો નોંધો તો બેટા એ શક્ય નથી. એટલા માટે બજેટ બનશે નહીં. બીજી વસ્તુ કે કિંમત નક્કી થશે નહીં. કેમ કિંમત નક્કી નહીં થાય બેટા? સમજો, થોડુંક વસ્તુ લોજિક વાપરો. કે ધારો કે તમે ઘરમાં 5 લોકો હોય બેટા. ઘરમાં કેટલા લોકો હોય? 5 લોકો હોય. તો એમની જરૂરિયાત શું હોય બેટા? કે મહિને 15,000 રૂપિયા માન લો. પણ તો બેટા ગુજરાત જેવું રાજ્ય હોય તો ત્યાં એમની જરૂરિયાત કેટલી બેટા? કરોડ, કેટલા 6 કરોડથી પણ વધારે પબ્લિક છે. તો 15,000માં એક ઘર દીઠ ગણીએ અથવા 5 સભ્યથી ગણીએ તો એ પોસિબલ છે નહીં. જે આ વસ્તુ પર તમે કરી શકશો નહીં. ચલો ત્રીજી વસ્તુ જોઈએ બેટા. કિંમત નક્કી ના થાય. ઓકે, હવે બેટા શું થશે? બીજું શું થશે? બેરોજગારી વધશે. શું વધશે બેટા? બેરોજગારી વધશે. બેરોજગારી શું વધશે બેટા? વધશે. કેમ વધશે બેટા? એનું કારણ છે કે જો તમે બજેટ છે બેટા, બજેટ વ્યવસ્થિત નહીં બનાવ્યું હોય તો શું બનશે બેટા? ઉદ્યોગપતિને શું બનશે બેટા? લાભ મળશે તો ખોટ જશે. અને ખોટ જશે તો એ શું કરશે બેટા? કંપનીમાંથી માણસ કાઢી નાખે. એટલે શું માની લે કે બેરોજગારી થઈ ગઈ છે બેટા. ઓકે, ચલો હવે અહીંથી આગળ જઈએ બેટા. ચલો શું કીધું છે? અહીંયાથી આગળ જતાં આપણે જોઈએ કે ગરીબી વધશે બેટા. શું વધશે બેટા? ગરીબી વધશે. કેમ ગરીબી વધશે? કારણ કે બેરોજગાર લોકો વધી જાય તો શું બેટા? એમની પાસે કોઈ ઓપ્શન નથી. એટલે શું બેટા? વધશે, ગરીબી વધશે. બેટા શું છે? આગળ સમજો કે અમે યુપીએસસીની પ્રિપરેશન કરી હતી બેટા, ત્યારે અમને શું છે બેટા? કીવર્ડ શીખવાડે કે કયા કીવર્ડ ઉપર તમે ભાર આપી શકો છો બેટા. કેમ કે મેં જે ફેકલ્ટી સાથે કરી હતી બહુ સારામાં સારી ફેકલ્ટી હતી. ઓકે બેટા, પ્રિપરેશનમાં બહુ સારામાં સારી ફેકલ્ટી હતી. ઓકે, આખા નેશનલ લેવલની ફેકલ્ટી માનેલો. ઓકે, તો સમજો બેટા, બજેટ પછી કિંમત, બેરોજગારી, આ બધું જ વસ્તુ શું થાય છે બેટા? લિંક થાય છે. શું થાય છે? લિંક થાય છે. જો બજેટ નહીં હોય તો કિંમત નક્કી ના થાય, કિંમત નક્કી ના થાય તો બેરોજગારી વધે, બેરોજગારી વધે તો ગરીબી વધે. સિમ્પલ વસ્તુ છે, આમાં કોઈ વસ્તુ યાદ રાખવાની હોય નહીં. તો બેટા હવે ચલો આગળ જઈએ. એ પહેલાં તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને તમને ખ્યાલ આવે કે સાહેબનો કન્ટેન્ટ સારો છે. ચલો હવે આગળ જતાં જઈએ તો બેટા સમજો કે હવે અહીંયાથી આગળ જઈએ તો માંગ અને પુરવઠો ઘટશે બેટા. શું છે? માંગ અને પુરવઠો શું કરશે બેટા? કાં વધે કાં ઘટે, બે વસ્તુ બને. ઓકે બેટા, કેમ એવું થાય કે સાહેબ જો ગરીબ હોય અને જો એની કાંઈ પૈસા નહીં હોય તો એ વખતે શું થશે બેટા? માંગ શું થશે? ઘટશે. પરંતુ બેંક લોન આપશે તો માંગ શું થશે? વધશે ને. બેંક શું આપશે બેટા? પોલિસીમાં શું બેંક શું આપશે? ઓછા ટકે વ્યાજે પૈસા આપશે તો શું કરશે બેટા? ઓછા ટકે વ્યાજે આપશે તો માંગ શું વધશે બેટા? વધશે. કેમ કે બધા લોકો લઈને શું કરશે? ત્યાં આગળ ડિમાન્ડ વધારશે. ચલો આટલી ખબર પડી ગઈ. ઓકે, હવે બેટા શું કહે છે? આ બધી જ વસ્તુ તમને રિવિઝન કરાવી નાખીશ છેલ્લે. ઓકે, ચલો હવે સૌથી પહેલાં શું જોવાનું છે બેટા? કે હવે ક્વેશ્ચન નંબર કયો આવ્યો બેટા? ચોથો. ક્વેશ્ચન નંબર કયો આવે છે બેટા? ચોથો. શું કહે છે ચોથો ક્વેશ્ચન? સમજો કે રોલ શું છે ઇકોનોમીનો બેટા? રોલ શું છે? રોલ ઓફ ઇકોનોમી શું છે બેટા? રોલ શું છે એટલે કે એનો પ્રતિભાવ શું છે બેટા? મને એટલું બધું ગુજરાતી તો નથી ફાવતું બેટા, બટ શું છે? એનો પ્રભાવ થાય. રોલ એટલે મતલબ કે પ્રભાવ. શું છે બેટા? એનો પ્રભાવ શું છે? તો એક પ્રભાવ પડશે બેટા એનો ટેક્સમાં. શેમાં પડશે? ટેક્સમાં. કેમ કે ટેક્સ વધારે ઓછો હશે તો લોકોને શું બેટા? બેનિફિટ મળશે અને પ્રોબ્લેમ પણ થશે. ઓકે, તો ત્યાં આગળ શું છે બેટા? ઇકોનોમી સારી હોવી જોઈએ. અને જો બેટા ટેક્સ વધારે ઓછો હોય તો ત્યાં સુવિધા પણ કેવી હોય બેટા? એ પ્રમાણમાં મળતી હોવી જોઈએ. ચલો બીજું છે બેટા સબસિડી. શું છે બેટા? સબસિડી. સબસિડી એટલે બેટા રાહત આવે. આપણે નહીં કહેતા રાહત આપે. ગેસની બોટલ હોય બેટા, ગેસની બોટલમાં શું આપે છે બેટા? રાહત આપે છે. એટલે કે આમાં ગવર્મેન્ટ અડધા પૈસા આપશે અને અડધા કોણ આપશે? લોકો આપશે. તો બેટા આને શું કહીશું બેટા? સબસિડી કહીશું. ચલો ત્રીજો વસ્તુ જીડીપી. બેટા જીડીપી કોન્સેપ્ટ આપણે એકદમ ડીપમાં ભણવાનો છે એટલે હું આગળ તમને ભણાવીશ નહીં. જીડીપીનો સિમ્પલ મતલબ શું થાય છે બેટા? કે માન લો કે બેટા આપણું શું છે? ભારત દેશ છે. શું છે બેટા? ભારત દેશ છે. ભારત દેશમાં કોઈ પણ વસ્તુનું ઉત્પાદન થયું, કેટલા પ્રમાણમાં થયું, એને આપણે શું કહીએ બેટા? જીડીપી કહીએ. સિમ્પલ વસ્તુમાં આટલું સમજો. અત્યારે જેટલું ઉત્પાદન થયું એટલે કે ભારતે કે જેટલું ઉત્પાદન કર્યું, જેટલું કમાણું, એને શું કહીએ બેટા? આપણે જીડીપી. ઓકે, ચલો
આટલી ખબર પડી ગઈ. હવે અહીંથી આગળ જઈએ બેટા. ઇન્ફ્લેશન. ઇન્ફ્લેશન એટલે બેટા ફુગાવો. ઇન્ફ્લેશન એટલે શું કહેવાય? ફુગાવો. ઇન્ફ્લેશન ઇન્ફ્લેશન એટલે બેટા શું કહેવાય છે? ફુગાવો કહેવાય. શું કહેવાય? ફુગાવો. ફુગાવો એટલે શું સાહેબ સમજાવો. થોડુંક આપણે અત્યારે એક એક પોઈન્ટ સમજી લઈશું, પછી આપણે ડિટેલ્સમાં સમજવાનો પ્રયાસ કરશું બેટા. કે સમજો ફુગાવાનો મતલબ શું થશે બેટા? 1 મિનિટ. ઓકે, તો ફુગાવાનો મતલબ શું થાય? ધારો કે કોઈ પણ એવો સમય આવ્યો, ધારો કે ચોમાસું આવ્યું બેટા, તો ચોમાસું આવ્યું તો શું બેટા કરશે? સ્વેટરનો ફુગાવો ઘટશે. કેમ બેટા? કે શિયાળામાં શું લાગે બેટા? ઠંડી લાગે. તો શિયાળામાં શું બેટા વધશે? સ્વેટરની માંગ વધે ને બેટા શિયાળામાં. તે ચોમાસામાં તો કોઈ લેવા દેવા નથી, ઉનાળામાં કોઈ લેવા દેવા નથી બેટા. તો ફુગાવો એટલે શું બેટા? એક જ સાથે માંગ વધે બેટા. એક જ સાથે શું બેટા? માંગ વધે. સિમ્પલ યાદ રાખો. ઓકે, ચલો 5મું શું છે બેટા? હવે તો બેટા આગળ સમજવાનો પ્રયાસ કરો. 5મા મુદ્દા અહીં રાખો, ખાલી બેઝિક સમજી. તો હવે બેટા આખું આપણે સમજી લીધા પછી આપણે આગળ ઓનલી ફોર એક જ લાઇનમાં આખું ચેપ્ટરનો સાર સમજવાનો છે. કે આખું ચેપ્ટર એટલે કે ઇન્ટ્રોડક્શનનો વાળો પાર્ટ શું કહેવા માંગે છે બેટા. ઓકે, આ તો માત્ર ને માત્ર એક ખાલી ઇન્ટ્રોડક્શન ઉપર આટલું મેં તમને ડિસ્કસ કર્યું બેટા. બધું તમે સમજો કે આખું ક્લાસ, આખું ચેપ્ટર, આખું કોમર્સનું એઝ એ ઇકોનોમી પૂરું થશે તો કેટલા ક્લાસ બનશે બેટા. તો બેટા હવે એક જ વસ્તુમાં તમને સમજાવવાનો પ્રયાસ કરીશ. એક જ લાઈન લખીશ અને તમને બધી વસ્તુ ખબર પડી જશે. ઓકે બેટા, એ લાઈન કઈ છે હું લખું પછી તમને સમજાવીશ. તો બેટા સમજો. સિમ્પલ એમાં શું કહેવા માગું છું, થોડોક એઝ અ માઇક એનો ઇસ્યુ હતું એટલા માટે બેટા સમજો. શું છે કે જ્યાં સંસાધન મર્યાદિત હોય ત્યાં વિચારીને નિર્ણય લે જ, એ જ શું છે બેટા? અર્થશાસ્ત્ર. મર્યાદિત વસ્તુ હોય એટલે બેટા તમારે શું લેવું પડે? મેનેજમેન્ટ કરવું પડે. ઓકે બેટા, કેમ કે જો તમે મેનેજમેન્ટ નહીં કરો તો ઘણી બધી પ્રોબ્લેમ એક સાથે આવવાની તૈયારી રહેશે. આપણા જીવનમાં પણ હોય, આપણા પરિવારમાં હોય, કે આપણા સપનામાં પણ હોય, આપણા ગોલમાં પણ હોય. આ જ વસ્તુ છે કે આપણે સંસાધન લિમિટ નહીં કરીએ ત્યાં સુધી આપણને ખબર નહીં પડે કે એને વિચારીને કઈ રીતે મેનેજ કરવા, ત્યાં સુધી આપણને પ્રોબ્લેમ થશે બેટા. તો અહીં આગળ આ વસ્તુ શીખ્યા છે. સાથે સમજો બેટા, જ્યારે પણ ચેપ્ટર પૂરું થશે ત્યારે એક ક્લાસ એવો રાખીશ કે ત્યાં આગળ તમે જીપીએસસી અને યુપીએસસી લેવલના પ્રશ્નો કેવા છે, કેવી રીતે પ્રેક્ટિસ કરવી, એ બધી જ બાબતોનો પ્રેક્ટિસ સાથેનો, એટલે મતલબ કે ક્વેશ્ચન તમને આપીશ મેન્સના, તમે સોલ્વ કરવાનો પ્રયાસ કરજો. તમને ઓટોમેટિકલી બેટા આન્સર રાઇટિંગ આવડી જશે. તમારા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે બેટા. પરીક્ષા માટે નથી કહેતો, પણ તમારા જીવનમાં આ ચેપ્ટર તમે જે સ્કૂલમાં ભણો છો એને આ રીતે ભણવાનો પ્રયાસ કરો બેટા. ઓકે, ચલો મિત્રો, હવે ક્લાસ નંબર 2 જોઈશું. આખું સંપૂર્ણ કોર્સ છે બેટા, કોઈ જ વચ્ચે ગાપચી મારવાની નથી. તો મળીએ નવા ક્લાસમાં. એ પહેલાં તમને એક રિક્વેસ્ટ છે બેટા, શીખવા માંગતું હોય, લાગતું હોય કે સાહેબ સારું ભણાવે છે તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. નહીં તો માત્ર ને માત્ર બેટા સમજજો, નોલેજ વધારજો અને આ 1 કરોડ અભિયાનના એક નાનો એવો ભાગ બનવાનો પ્રયાસ કરજો મિત્રો. મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.